હવે આપણે આજના લેક્ચરની અંદર કાર્બનિક સંયોજનોની વાત કરીએ છીએ, જેના પાયાના સિદ્ધાંતની અંદર. તો પહેલા તો કાર્બનિક સંયોજનો છે શું, અથવા તો કાર્બનિક સંયોજનો કહેવાય કોને? તો જે સંયોજનોની અંદર કાર્બન પરમાણુ આવેલો હોય અને તેના ઉપરાંત હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, એક્સ એટલે કે હેલોજન, અને હેલોજન બરાબર શું? તો એફ, Cl, Br, I આવા પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને જે સંયોજનો બનાવે છે તેને કાર્બનિક સંયોજનો કહે છે. હવે કાર્બનિક સંયોજનનો મુખ્ય પરમાણુની વાત કરીએ તો આપણે કાર્બન છે. અને કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને આખી ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz0 આપણને જોવા મળશે. અને આ જે ઇલેક્ટ્રોન રચના આપણે લખી એને આપણે એની ભૂમિ અથવા તો દરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તો ઉત્તેજિત અવસ્થાની અંદર 2s માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને જે ખાલી કક્ષક આવેલી છે 2pz કે જેમાં એ ટ્રાન્સફર થઈ જાય છે. અને આ પ્રમાણે આપણને એની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે, જેમાં તમે જોઈ શકો છો કે 4 બંધ કારક ઇલેક્ટ્રોન આવેલા હોય છે. અને એટલા જ માટે કાર્બન 4 સહસંયોજક એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનવાની રચના અથવા તો કન્ડિશન ધરાવે છે. બીજું કે કાર્બન પરમાણુ ક્રમાંક 6 હોવાથી નિષ્ક્રિય વાયુઓ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા જાય તો એની પાછળ નિયોન તત્વ જેનો પરમાણુ ક્રમાંક છે 10 અને આગળ હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 2. હવે કાર્બન જ્યારે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કર્યું હોય તેને ટોટલ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે છે. અને જો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો એ 4 ઇલેક્ટ્રોન મેળવે છે. આના આધારે પણ કાર્બનની સંયોજકતાનું મૂલ્ય આપણને 4 જોવા મળે છે.
આમ એવું કહી શકાય કે કાર્બન ભાઈ ચતુર્થ સંયોજકતા ધરાવે છે। તો આમ કાર્બન એ ચતુર્થ સંયોજકતા ધરાવે છે। એનું રીઝન શું છે? તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાની અંદર ટોટલ 4 અયુગ્મિત અથવા તો બંધકારક ઇલેક્ટ્રોન આવેલા છે। આ ઇલેક્ટ્રોનને આપણે અયુગ્મિત પણ કહીશું અથવા તો બંધકારક ઇલેક્ટ્રોન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। તો આમ એની પાસે 4 બંધકારક અથવા તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે। સાથે સાથે બાહ્યતમ કક્ષાની અંદર નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો હિલિયમ જેવું બનવા માટે 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને એના લીધે કાર્બન એ ચતુર્થ સંયોજકતા ધરાવે છે। હવે અહીંયા કાર્બન ના આપણે સંકરણની વાત કરીએ તો કાર્બન જુદા જુદા સંયોજનમાં જુદા જુદા પ્રકારના સંકરણ ધરાવે છે અને મુખ્યત્વે 3 પ્રકારના સંકરણની એમાં વાત થાય છે। એક sp3 sp2 sp। અહીંયા s કક્ષક તેનું ટકાવાર પ્રમાણ, p કક્ષક કે જેનું ટકાવાર પ્રમાણ આપણે લખીએ તો અહીંયા ટોટલ કક્ષકો કેટલી? એક s પ્રકારની અને 3 p પ્રકારની, એટલે ટોટલ 4 કક્ષકો છે। એમાંથી s 1 છે એટલે એનું પરસન્ટેજ ટકાવારી કેટલી આવશે? 25। કઈ રીતે? તો s 1 કક્ષક છે કેટલામાંથી? 4 માંથી। તો આ પ્રમાણે એનું પ્રમાણ 25% જોવા મળે છે, જ્યારે p કક્ષકનું પ્રમાણ આપણને 75% જેટલું જોવા મળે છે। એ પ્રમાણે sp2 ની અંદર આપણે વાત કરીએ તો પ્રમાણ 1/3, કારણ કે ટોટલ 3 કક્ષકો છે એમાંથી એક કક્ષક p પ્રકારની છે। હવે 3 વડે આપણે ભાગાકાર કરીએ તો જવાબ આપણને 33% જેટલો આપણને પ્રાપ્ત થાય છે। તો અહીંયા પ્રમાણ 66.67 જેટલું, જ્યારે sp સંકરણની અંદર બંને એક પ્રકારમાં પ્રમાણમાં છે તો 50% s કક્ષક અને 50% p કક્ષકનું પ્રમાણ આપણને જોવા મળશે। હવે મુખ્યત્વે આપણે કાર્બનના 3 સંયોજનની વાત કરીએ છીએ। એક છે આલ્કેન, બીજું છે આલ્કિન, ત્રીજું છે આલ્કાઇન। અને શું ડિફરન્સ છે? જોડાયેલા બધા જ કાર્બન એક જ બંધથી જોડાયેલા હોય તો આપણે એને આલ્કેન કહીએ છીએ। કોઈ પણ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય તો આપણે એને આલ્કિન કહીએ છીએ, અને કોઈ પણ 2 કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો હોય તો આપણે એને આલ્કાઇન તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા જે સંયોજનો છે એની અંદર કાર્બન સિગ્મા અને પાઈ બંધથી જોડાયેલો હોય છે।
તો એની પ્રકૃતિની અંદર આપણને બે પ્રકારના બંધો જોવા મળે છે, એક સિગ્મા બંધ અને બીજો પાઈ બંધ. અને એના આધારે આપણે કોઈ પણ સંયોજનની અંદર કેટલા સિગ્મા બંધ આવે છે, કેટલા પાઈ બંધ આવે છે, એના વિશેની પણ આપણે વાત કરીશું. બીજું આપણે જોઈએ એના પહેલા કે જો બધા જ કાર્બન એકબીજા સાથે સિંગલ બંધથી જોડાયેલા હોય તેમની વચ્ચેનું સંકરણ sp3 પ્રકારનું જોવા મળે છે. જ્યારે કોઈ સંયોજનની અંદર એક જ પાઈ બંધ આવેલો હોય તો એનું સંકરણ sp2 પ્રકારનું જોવા મળે છે. અને જ્યારે બે પાઈ બંધ કોઈ કાર્બનની આગળ અથવા તો પાછળ અથવા તો કોઈ એક જ જગ્યાએ આવેલા હોય તો એનું સંકરણ આપણને sp જોવા મળે છે. તો આમ અહીંયા આપણે સંકરણની પણ વાત કરવાની છે. ભાઈ કયા કાર્બનનું સંકરણ કયા પ્રકારનું જોવા મળે, બીજું એ સિગ્મા બંધ બનાવે છે કે પાઈ બંધ, એના વિશેની પણ આપણે વાત કરવાની છે. હવે આપણે અહીંયા સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી કરીએ છીએ. CH ટ્રિપલ બોન્ડ CH અહીંયા બંધ છે પણ કેટલીક વખત ન બતાવ્યો હોય તો આપણે ધ્યાન રાખવાનું. CH ડબલ બંધ છે CH3. હવે જ્યારે આવા અચક્રીય કે જે બંધ આકૃતિ હોય એને ચક્રીય કહીશું, આપણે બંધ આકૃતિ ન હોય એને અચક્રીય કહીશું. તો આ અચક્રીયની અંદર સિગ્મા બંધ ગણતરી માટે શું કરવું, તો અહીંયા કાર્બન કેટલા છે અથવા તો હાઇડ્રોજન કેટલા છે, દરેક પરમાણુ તમારે ગણતરી કરવાની છે. હવે અહીંયા જોઈએ તો એક કાર્બન અને એક હાઇડ્રોજન એટલે બે પરમાણુ. કાર્બન એક છે 3, 4, 5, 6, 7 કાર્બન એટલે કે 8 અને 3 હાઇડ્રોજન, 8 વત્તા 3 ટોટલ 11 થયા. તો 11 પરમાણુ -1 બરાબર 10 સિગ્મા બંધ. 11 શું છે? 11 પરમાણુ અને 10 સિગ્મા બંધ આપણને જોવા મળશે. હવે ત્યારબાદ પાયબંધ કેટલા, તો આ બે કાર્બન વચ્ચે 3 બંધ આવેલા છે જેમાંથી એક સિગ્મા આવે, જ્યારે બાકીના બે બંધ એ પાઈ આવશે. એ જ પ્રમાણે અહીંયા ડબલ બંધ છે તો એમાં એક સિગ્મા અને એક પાઈ એટલે ટોટલ 3 પાઈબંધ આપણને જોવા મળશે. હવે 10 બંધ કઈ રીતે થયા એની જો આપણે ગણતરી કરવી હોય કાર્બનના હાઇડ્રોજનના આધારે તો આ પ્રમાણે આપણે કરી શકીશું. તો આપણે અહીંયાથી કાર્બનની ગણતરી લઈએ છીએ તો ટોટલ કાર્બન 1, 2 કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ આવેલો છે. તો એવા ટોટલ કાર્બન કેટલા છે? 1, 2, 3, 4 ને 5. તો ટોટલ સિગ્મા બંધ કેટલા થશે? 1, આ બંને વચ્ચે બીજો, ત્રીજો અને ચોથો, તો 4 CC પ્રકારના સિગ્મા બંધ આપણને જોવા મળશે. એ પ્રમાણે CH પ્રકારના તો H કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 6 CH પ્રકારના સિગ્મા બંધ આપણને જોવા મળશે. હવે પાયબંધની વાત કરીએ આપણે તો પાયબંધ તો આ બે કાર્બન વચ્ચે બે પાયબંધ છે અને આ બે કાર્બન વચ્ચે એક પાયબંધ છે. તો ટોટલ 3 CC કયા બંધ? તો પાયબંધ આપણને જોવા મળશે. હવે એ પ્રમાણે બીજું એક સંયોજન છે
અહીંયા આપણે સિગ્મા બંધને પહેલા આપણી મેથડથી ગણતરી કરી લઈએ. સિગ્મા બંધ તો ટોટલ પરમાણુ કેટલા છે? તો અહીંયા જોઈએ આપણે એક કાર્બન અને બે હાઇડ્રોજન એટલે કે 3 પરમાણુ. બીજો કાર્બન આવે એટલે 4 પરમાણુ. અહીંયા કાર્બન ને હાઇડ્રોજન 5 અને 6 7 8 9 અને 10. તો 10 અહીંયા પરમાણુ હોવાથી એક ઓછો સિગ્મા બંધ એટલે 10 પરમાણુ હોવાથી એક ઓછો સિગ્મા બંધ એટલે 9 સિગ્મા બંધ આપણને જોવા મળશે. હવે પાય બંધ, તો પાય બંધ જોઈએ તો આ બંને કાર્બન વચ્ચે ડબલ બંધ છે જેમાં એક સિગ્મા અને એક પાય બંધ છે. એ પ્રમાણે આ બે કાર્બન કે જેમની અંદર પણ સિગ્મા અને એક પાય છે એટલે ટોટલ 2 પાય બંધ જોવા મળશે. હવે કાર્બન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે એની આપણે ગણતરી કરીએ. તો આ બંને વચ્ચે એક એટલે આ બંને કાર્બન વચ્ચે એક, આ બંને કાર્બન વચ્ચે એક એટલે 2 અને આ બે કાર્બન વચ્ચે એક એટલે કે ટોટલ 3 CC સિગ્મા બંધ જોવા મળશે. એ પ્રમાણે CH પ્રકારના સિગ્મા બંધ તો હાઇડ્રોજન કેટલા 2 3 4 5 અને 6 તો 6 CH સિગ્મા બંધ જોવા મળશે. ટોટલ આપણી પાસે 9 થશે. જ્યારે ત્યારબાદ 2 CC પાયબંધ આપણને જોવા મળે છે. તો આમ અહીંયા આપણી પાસે ટોટલ આ પ્રકારે બંધ એટલે કે સિગ્મા બંધ જોઈ શકાય છે. હવે અહીંયા જે સંયોજન આપ્યું છે એમાં તમે જોઈ શકો છો કે ટોટલ પરમાણુ કેટલા છે. આ Cl એક ક્લોરીન એક જ પરમાણુ છે. ત્યારબાદ કાર્બન 1 અને 3 હાઇડ્રોજન એટલે ટોટલ આપણી પાસે 5 પરમાણુ થયા. એટલે 5 પરમાણુ હોય તો 4 સિગ્મા બંધ આપણને જોવા મળશે. હવે પાયબંધ, તો પાયબંધ અહીંયા જોવા મળવાની શક્યતા છે નહીં, કારણ કે કાર્બન ની ટોટલ 4 સંયોજકતા છે 1 2 3 અને 4. તો એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને Cl. તો કોઈ પણ પ્રકારનો ડબલ બંધ આવેલો નથી એટલે પાયબંધ તમને આની અંદર જોવા મળશે નહીં. હવે બીજું સંયોજન લખીએ છીએ આપણે. હવે આ એક સંયોજન છે જેમાં તમને CH3 ટ્વાઇસ CO આપે છે. ભાઈ અહીંયા જેટલા પણ પરમાણુઓ જોડાય છે એ બધાની સંયોજકતા બંધ બનવાની ક્ષમતા ચોક્કસ છે. ધારો કે કાર્બન તો ટોટલ 4 બંધ બનાવે, હાઇડ્રોજન તો એક જ બંધ બનાવે, ઓક્સિજન તો 2 બંધ જ બનાવે, નાઇટ્રોજન 3 જ બંધ બનાવે. એ પ્રમાણે હેલોજન તો હેલોજનમાં F, Cl, Br, I કોઈ પણ પરમાણુ હોય એ એક જ બંધ બનવાની ક્ષમતા ધરાવે છે. હવે આપણું આ સંયોજન છે તો સૌ પ્રથમ આપણે CH3 ટ્વાઇસ છે તો આ એક CH3 વચ્ચે CO છે અને બીજો CH3. કારણ કે આ જે કાર્બન છે ટોટલ 4 બંધ બનાવે તો 2 CH3 સાથે જોડાય છે એટલે 2 બંધ અને એક ઓક્સિજન સાથે જોડાય છે માટે 2 બંધ એટલે ટોટલ 4 સંયોજકતા થઈ. એનું બંધારણીય સૂત્ર પણ હું સાથે સાથે દોરું છું. હવે આપણે પહેલા સિગ્મા બંધ શોધવા છે આની અંદર. તો સિગ્મા બંધ કેટલા જોવા મળશે તો ટોટલ પરમાણુ આપણે ગણીએ તો આ કેટલા થાય તો એક કાર્બન અને 3 હાઇડ્રોજન એટલે ટોટલ 4. અહીંયા એક કાર્બન એક ઓક્સિજન 4 5 અને 6 અને અહીંયા ટોટલ 4 પરમાણુ તો 6 વત્તા 4 એટલે 10. એક ઓછો એટલે કે 9 સિગ્મા તમને જોવા મળશે. હવે અહીંયા આ કાર્બન 3 હાઇડ્રોજન અને એક કાર્બન સાથે સિંગલ બંધથી જોડાય છે માટે કોઈ પણ પ્રકારનો પાયબંધ જોવા મળશે નહીં. અહીંયા એક પાયબંધ છે જ્યારે આની અંદર પણ સેમ કન્ડિશન હોવાથી એક પણ પાયબંધ જોવા મળશે નહીં. એનો મતલબ
પાયબંધ કેટલો? તો એક પાયબંધ આપણને જોવા મળશે. હવે આ સંયોજનની અંદર આપણે જોઈએ છીએ તો પહેલા સિગ્મા બંધ, તો ટોટલ પરમાણુની સંખ્યા કેટલી? તો એક કાર્બન 3 હાઇડ્રોજન એટલે 4, બીજો એક કાર્બન 1 નાઇટ્રોજન એટલે કે ટોટલ 6 પરમાણુ જોવા મળશે. એનો મતલબ 5 સિગ્મા બંધ થશે. હવે આની અંદર પાયબંધ છે કે નહીં એ નક્કી કરવું છે. તો અહીંયા CH3 એની સાથે કાર્બન, હવે કાર્બન સાથે નાઇટ્રોજન એકલો જ જોડાયો છે અને અહીંયા લખ્યું છે મેં કે નાઇટ્રોજન ટોટલ કેટલા બંધ બનાવે? 3. તો તમે જોઈ શકો છો કે કાર્બનના 4 બંધની સંયોજકતા પૂર્ણ થયેલી જોવા મળે છે. હવે અહીંયા 3 બંધમાંથી એક બંધ સિગ્મા છે, તો બાકીના 2 બંધ પાઈ આપણને જોવા મળશે. તો 2 પાઈ એટલે કે 2 પાયબંધ આપણને જોવા મળે છે. હવે અહીંયા તમે સિગ્મા બંધની ગણતરી હવે ડાયરેક્ટ કરી શકશો. તો પરમાણુ કેટલા છે ટોટલ? તો અહીંયા ગણતરી કરીશું આપણે. 1, આ 2, આ 3, આ 4 અને હાઇડ્રોજન અહીંયા 2 છે એટલે ટોટલ 6 પરમાણુ થયા. 6 પરમાણુ એનો મતલબ એક ઓછો સિગ્મા એટલે 5 સિગ્મા. હવે પાયબંધની વાત છે તો હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયો છે, કાર્બન N સાથે જોડાયો છે અને N સાથે આ પ્રમાણે 2 હાઇડ્રોજન જોડાય છે. તો ચાલો આ હાઇડ્રોજનનો એક બંધ આવી ગયો. આ નાઇટ્રોજન કે 3 બંધ બનાવે છે, 1, 2 ને 3 આવી ગયા. પણ કાર્બનની વાત કરીએ તો કાર્બનને 2 જ બંધ આવે, પણ સાથે સાથે એની સાથે ઓક્સિજન જોડાયો છે માટે ડબલ બોન્ડ O. તો પાયબંધ કેટલા આવશે? તો એક જ ડબલ બંધ હોવાથી એક પાયબંધ આપણને જોવા મળે છે. હવે આ સંયોજન કે જેની અંદર આપણે સિગ્મા બંધની વાત કરીએ છીએ તો સિગ્મા બંધ ટોટલ કેટલા આવશે? તો અહીંયા પરમાણુ ગણતરી કરીએ આપણે. 3 + 1 4, અહીંયા બીજા 2, 4 + 2 એટલે 6, 6 + 2 8, 8 + 2 10 એટલે કે 9 સિગ્મા બંધ. હવે આપણે પાયબંધની વાત કરીએ તો આ બંને વચ્ચે ડબલ બંધ છે તો એક પાયબંધ. અને અહીંયા CN છે તો CN તો એક કાર્બન બીજા 3 બંધથી નાઇટ્રોજન સાથે જોડાયેલો હોવો જોઈએ. તો અહીંયા 2 પાયબંધ અને અહીંયા 1 એટલે ટોટલ 3 પાયબંધ આપણને એની અંદર જોવા મળે છે. તો અહીંયા આપણે સિગ્મા બંધ અને પાયબંધ ની ગણતરી માટેની વાત કરી. આ જ રીતે આનું સંકલન પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો કઈ રીતે? જો પાયબંધ આવેલો હોય, એક પાયબંધ આવે તો એ હંમેશા sp2 સંકલન ધરાવે છે. હવે અહીંયા આપણે કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ જોઈએ છીએ. તો આપણી પાસે જે કાર્બનિક સંયોજનો છે એને આપણે મુખ્ય 2 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. અને જે 2 ભાગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ ને જેમાં આપણે એના બંધારણના આધારે અચક્રીય અથવા તો એને આપણે સરળ શૃંખલાવાળા અથવા તો એને શોર્ટમાં આપણે એલિફેટિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે બીજો એનો પ્રકાર છે ચક્રીય
अथवा बंध श्रृंखला वाळा अथवा तो वलय वाळा। हवे आना कोई बीजा एवा कोई चोक्कस प्रकार छे नहीं, परंतु जे चक्रीय संयोजनो छे एना बीजा बे पेटा प्रकार छे, जेमा समचक्रीय अथवा तो आपणे एने बीजा शब्दमां कार्बोचक्रीय तरीके पण ओळखीए छीए। ज्यारे बीजा छे विषमचक्रीय, एकमां समचक्रीय अने बीजामां विषमचक्रीय, એટલે કે બંને બાજુના કાર્બનની સંખ્યાની વાત કરીએ તો એક સમાન આપણને જોવા મળશે। હવે ત્યારબાદ સમચક્રીયની અંદર આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ એને। એલી સાયક્લિક સંયોજનો અને બીજા છે એરોમેટિક સંયોજનો। એલિસાયક્લિક એટલે કે એવા સંયોજનો જેની અંદર ચક્રીય રિંગ હોય પરંતુ એની અંદર દ્વિબંધ એક જ સંખ્યામાં હોય अथवा तो द्विबंध आवेलो न होय एने आपणे एलिसाइक्लिक तरीके ओळखीए छीए। ज्यारे एरोमेटिक ना मुख्य बे प्रकार पड्या छे आपणे बेन्जेनोइड अने नॉन बेन्जेनोइड। बेन्जेनोइड अने नॉन बेन्जेनोइड। बेन्जेनोइड एटले के जेमा बेन्जीन रिंग आवेली होय एने आपणे बेन्जेनोइड कहीए छीए अने नॉन बेन्जेनोइड एटले के जेनी अंदर बेन्जीन रिंग आवेली न होय एने आपणे नॉन बेन्जेनोइड संयोजनोनो तरीके ओळखीए छीए। तो आम आपणी पासे आटला प्रकारना कार्बनिक संयोजननी आपणे वात करवानी छे। हवे अचक्रीय अने सरळ श्रृंखलावाळा संयोजनो कया छे जेने आपणे एलिफेटिक संयोजनो पण कहीए छीए, जेवा के CH3 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 CH CH3 CH3 आने आपणे इथेन कहीए छीए। आने आपणे आइसोब्यूटेन अथवा तो आपणे IUPAC नाम पण लखी शकीए छीए। એ જ પ્રમાણે CH3 CHO CH3 COOH। તો આવા બધા જ સંયોજનને આપણે અચક્રીય અથવા તો સરળ શૃંખલાવાળા સંયોજનો તરીકે ઓળખીએ છીએ। હવે એલિસાયક્લિક અથવા બંધ શૃંખલાવાળા अथवा तो वलयवाळा संयोजनो। तो आ संयोजननी अंदर आपणे धारो के आ छे जेने आपणे सायक्लो सायक्लो एटला माटे के बंध संयोजन छे माटे सायक्लो अने एक कार्बन 2 અને 3 होवाथी एने आपणे प्रोपेन तरीके ओळखीए छीए। ए ज प्रमाणे जेने आपणे सायक्लो हेक्सेन तरीके ओळखवामां आवे छे। हवे आ जे घटक छे एने पण आपणे सायक्लो ज कहीशुं। 6 कार्बन होवाथी हेक्सेन पण डबल बंध आवी गयो माटे बनी जशे हेक्सीन। तो आपणे एने कहीशुं सायक्लो हेक्सीन। ए ज प्रमाणे आ पण एक चक्रीय संयोजन छे परंतु एमां O आवेलो छे जेने आपणे
ટેટ્રા હાઇડ્રોફ્યુરાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ એક પ્રકારના એલિફેટિક સંયોજનો તરીકે જ ઓળખવામાં આવે છે. હવે બેન્ઝેનોઇડ સંયોજનો, તો જેની અંદર આપણે એનો મુખ્ય ઘટક તરીકે બેન્ઝીન લઈએ છીએ, અને બેન્ઝીન આવેલું હોય અને એની ઉપર કોઈ પણ જગ્યાએ સમૂહ જોડાયેલા હોય તો આની અંદર પણ બેન્ઝીન આવેલું છે, જેને પણ આપણે બેન્ઝેનોઇડ તરીકે ઓળખશું. એ જ પ્રમાણે એક કરતા વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય એને પણ આપણે બેન્ઝેનોઇડ તરીકે ઓળખીએ છીએ. આ બધામાં એકાંતરે દ્વિબંધ આવેલા હોય છે. હવે નોન બેન્ઝેનોઇડ સંયોજનો, અહીંયા એકાંતરે દ્વિબંધ છે પરંતુ બેન્ઝીન રિંગ આવેલી નથી. આ જે ઘટક છે જેને આપણે ટ્રોપોલોન તરીકે ઓળખીએ છીએ, પરંતુ બેન્ઝીન રિંગ આવેલી ન હોવાના લીધે આપણે એને નોન બેન્ઝેનોઇડ તરીકે ઓળખીએ છીએ. હવે એરોમેટિક તો ખરા, ચક્રીય તો ખરા, પરંતુ વિષમ ચક્રીય સંયોજનો, તેમાં આપણે પહેલું સંયોજન કે જેમાં આપણે સમાવેશ કરીએ છીએ ફ્યુરાન એટલે આ પ્રકારનું એનું બંધારણ આપણને જોવા મળે છે. એ પ્રમાણે બીજો એક ઘટક છે જેને આપણે થાયોફિન તરીકે ઓળખીએ છીએ, અને એ જ રીતે બીજું એક સંયોજન છે કે જેને આપણે પીરીડીન તરીકે ઓળખીએ છીએ. તો આ બધા જ સંયોજનો કે જેને આપણે વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનો તરીકે ઓળખીએ છીએ, કારણ કે એની અંદર બધા જ કાર્બન પરમાણુ આવેલા હોતા નથી. એની જગ્યાએ ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન એવા બીજા અલગ અલગ પ્રકારના પરમાણુઓ એની અંદર આવેલા હોય છે. તો આવા સંયોજનને આપણે વિષમ ચક્રીય સંયોજનો તરીકે ઓળખીએ છીએ.